લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાવ-થરાદ જિલ્લાના ભાભર તાલુકાના અભાસણા ગામથી 5 દિવસ અગાઉ ગુમ થયેલા જગદીશ ઠાકોર નામના યુવકની પ્રેમ પ્રકરણમાં કરપીણ હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો છે. ભાભર પોલીસે ગણતરીના કલાકોમાં તપાસનો ધમધમાટ તેજ કરી એક સગીર સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ભાભર તાલુકાના અભાસણા ગામે ગત 5 માર્ચના રોજ જગદીશ હેમતાજી ઠાકોર નામનો યુવક રહસ્યમય રીતે ગુમ થયો હતો, જે અંગે તેના ભાઈ અશોકભાઈએ ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જ્યારે આ યુવકની શોધખોળ કરી રહી હતી ત્યારે 9 માર્ચના રોજ ચરાડા કેનાલમાંથી જગદીશની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પથકમાં ચકચકાર મચી જવા પામી હતી. પોલીસે તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં પરિવારે જગદીશની હત્યા કરાઈ હોવાનો સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો. પોલીસે શંકાના આધારે એક સગીરની અટકાયત કરી પૂછપરછ કરતા પ્રેમ પ્રકરણમાં હત્યા કરાઈ હોવાની ચોંકાવનારી કબૂલાત સામે આવી છે. ભાભર પોલીસે ઊંડી તપાસ કરતા સામે આવ્યું કે આરોપી અશોક શાંતિજી ઠાકોર અને તેના કુટુંબી ભાઈ કિશોરે જગદીશને ખેતરમાં બોલાવ્યો હતો, જ્યાં બોલાચાલી બાદ છરીના ઘા ચીંધી તેની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. એટલું જ નહીં, પુરાવાનો નાશ કરવા માટે આરોપીએ પોતાના પિતા શાંતિજી અને અન્ય એક કુટુંબી ભાઈ સુરેશ ઠાકોરની મદદ લીધી હતી. આરોપીઓએ જગદીશની લાશને પ્રાઇવેટ ગાડીમાં અભાસણાથી 25 કિલોમીટર દૂર ચરાડા કેનાલમાં ફેંકી દીધી હતી, જેથી કોઈ ખબર ન પડે. જોકે પોલીસની તીક્ષ્ણ નજર અને યુક્તિપૂર્વકની પૂછપરછમાં આરોપીઓ ભાંગી પડ્યા હતા અને સમગ્ર હત્યાકાંડનો ભેદ ખુલી ગયો હતો. હાલ પોલીસે ચારેય આરોપીઓને દબોચી લીધા છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ કામની હકીકત એવી છે કે અશોકભાઈ હેમતજી ઠાકોર રહેવાસી અબાસણા ભાભર વાળાઓએ ગત તારીખ 6/3/2026ના રોજ ભાભર પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાહેર ખબર આપેલ હતી, જે પૈકી તેમને એવું જણાવેલ હતું કે ગત તારીખ 5/3/2026ના રોજ પરિવારના સભ્યો તથા ગુમ થનાર જગદીશભાઈ હેમતજી ઠાકોર ઉંમર વર્ષ 22 રહેવાસી અબાસણા ઘરેથી રામનગર રોડ ઉપર આવેલા ગૌચરના ખુલ્લા મેદાન પર બેસવા જાઉં છું એવું કહી અને ઘરેથી નીકળેલ, જે સવાર સુધી પરત ના આવેલ, એ બાબતની તારીખ 6/3/2026ના રોજ ભાભર પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાણવા જોગ દાખલ કરેલ હતી. એના તપાસની હકીકત મળતા અને તપાસ દરમિયાન ખબર પડતા માહિતી એવી મળેલ કે તેમને ગામની જ કોઈ એક છોકરી સાથે આડા સંબંધો હોય અને તે બાબતની હકીકત મળતા પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને એ બાબતે તપાસ કરતા બાળ કિશોર સંજયભાઈ અમરતજી ઠાકોર એમને રાઉન્ડઅપ કરી અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેમણે સઘળી હકીકત જણાવેલી કે તેમના મોટા બાપાના દીકરા અશોકજી શાંતિજી ઠાકોર રહેવાસી અબાસણા તાલુકો ભાભર એમની સાથે મળી અને જગદીશ હેમતજી ઠાકોર એમને બોલાવેલ હતા અને એમના માથાના ભાગે ધોકો મારી અને તેમને નીચે પાડી દીધેલ હતા અને ત્યારબાદ તેમને સંજય પાસે રહેલા છરાથી છાતી ઉપર ઉપરા ઉપરી 3 ઘા કરેલા હતા અને ગળાના ભાગે એક કાપો મૂકી અને તેની હત્યા કરેલ હતી. ત્યારબાદ તેની લાશને ત્યાં જ રાયડાના ખેતરમાં ઠૂઠાઓની વચ્ચે ઢાંકી અને ત્યાંથી એ જતા રહેલ હતા અને ત્યારબાદ ઘરે જઈ અને પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી અને ત્યાં છુપાવી દીધેલ અને બીજા દિવસે એના બાપા શાંતિજી ચહેરાજી ઠાકોરને વાત કરેલ કે લાશને સગે વગે કરવા બાબત તેઓએ જણાવેલ કે રાત્રિના દરમિયાન 11-12 વાગ્યાના અરસામાં બીજા દિવસે તેઓએ ત્યાંથી સંતાડેલી લાશ કાઢી અને શાંતિજીએ પોતાના ભાણેજ સુરેશ હરજીભાઈ ઠાકોર રહેવાસી ઊંચોસણ સુઈગામવાળાને જાણ કરી અને તેને બોલાવેલ અને તેઓ તેમના કબજાની સ્વિફ્ટ ગાડી લઈને આવેલા અને આ ગાડીની અંદર બાકીના 3 જણાઓએ મળી અને લાશને છુપાવી ચારંડા પુલ પાસે નર્મદાની કેનાલની ઉપરથી લાશને તેમાં ફેંકી દીધેલ. આવી હકીકત જણાવતા અમોએ અલગ અલગ ટીમ બનાવી અને લાશની શોધખોળ શરૂ કરેલ, જેમાં લાશની હેડ કોન્સ્ટેબલ જામાભાઈ જગાભાઈ એ ચારંડા પુલ પાસે કેનાલમાં પાણીમાં ઉતરી અને શોધખોળ કરતાં ત્યાંથી લાશ મળી આવેલ હતી અને તેને બહાર લાવતા તેની ઓળખવિધિ કરતાં તે જણાઈ આવેલ કે તે મરણ જનાર જગદીશજી હેમતજી ઠાકોરની જ લાશ હોય તેનું અમે પીએમ કરાવેલ હતું. ત્યારબાદ ભાભર પોલીસ અને પેરોલની સ્કોડની અલગ અલગ ટીમો બનાવી અને નાસ્તા ફરતા આરોપીઓને સત્વરે ગણતરીની કલાકોમાં શોધી કાઢેલ અને તેમની વિરુદ્ધમાં ખૂન,
ગુનાહિત કાવતરું તથા પુરાવાઓનો નાશ કરવા વગેરે જેવી કલમો સાથે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળ તપાસ ચાલુ છે. ઘટનામાં કેટલા આરોપીઓ છે ને તેમના નામ બોલો. ઘટનામાં કુલ 4 આરોપીઓ છે, જેમાં સંજયજી અમરતજી ઠાકોર જે બાળ કિશોર છે અને અશોક શાંતિજી ઠાકોર, શાંતિજી ચહેરાજી ઠાકોર અને સુરેશ હરજીભાઈ ઠાકોર, કુલ 4 આરોપીઓ આ ઘટનામાં સંડોવાયેલા છે. આરોપી સામે કોઈ પણ આગળ કોઈ ગુનો બનેલો છે? એ તપાસનો વિષય છે અને તપાસ બાદ જ ખ્યાલ આવશે.